નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગનો મામલો, જ્યાં દુકાનમાં જવા દેવા વેપારીઓની માંગણી છે ત્યારે કુલ નુકસાન જાણવા માટે વેપારીઓની માંગ છે, ત્યાં પોલીસે વેપારીઓને સહકાર આપવા માટે જણાવ્યું છે ત્યારે તંત્ર અને પોલીસ સાથે હોવાનો વિશ્વાસ આપ્યો। ત્યારે મહત્વના જે વાત કહી શકાય કે માર્કેટમાં આગ લાગવાનો જે મામલો સામે આવ્યો હતો, સુરતની ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં આગ લાગી હતી અને આ આગ છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને દુકાનમાં જવા માટે વેપારીઓએ માંગ કરી હતી। ત્યારે દુકાનમાં કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે વેપારીઓ માંગ કરી હતી ત્યારે પોલીસે વેપારીઓને સહકાર આપવા માટે જણાવ્યું હતું। તંત્ર અને પોલીસ સાથે હોવાનો વિશ્વાસ આપ્યો છે। नहीं किया है ना। आपकी चिंता ये होगी कि सर वहाँ पर माल पड़ा है, सर हमारा कंप्यूटर पड़ा है, हमारे अकाउंट के बुक्स है। हम आपकी जो भी तकलीफें हैं वो समझ रहे हैं। मैं फिर से आपको बताना चाहूँगा कि वहाँ पर सिर्फ प्रशासन ही है, फायर के ऑफिसर्स हैं, पुलिस के ऑफिसर्स हैं, एसएमसी के जो वर्कर्स हैं वो है। कोई भी प्राइवेट आदमी को हमने अलाउड नहीं किया है अभी तक। क्लियर? तो उसका मूवमेंट हम लोग जब भी डिसाइड करेंगे, फोस्टा के जो अधिकारी हैं उनको भी साथ में रखेंगे, उसके बाद वहाँ पर मूवमेंट पॉसिबल होगा। तो इतना हमारे पर भरोसा बनाए रखें, शांति रखें। मैंने बताया, वैसे आपका मैं तहे दिल से शुक्रिया करना चाहूँगा कि जो धैर्य बनाकर आपने हमें कोऑपरेट किया है, इसी वजह से हम लोग इतना जल्दी हमारा काम